टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદા ભાજપમાં આંતરિક ડખો બહાર આવ્યો। નાંદોદના ધારાસભ્યના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ। ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈ સામે આરોપ છે। રવિ દેશમુખે જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સાથે મારામારી કરી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે। ભાજપ સહપ્રવક્તા ભરત ડાંગરની ઉપસ્થિતિમાં બનાવ બન્યો હતો। રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। તો નાંદોદના ધારાસભ્યના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ હોવાની વિગત છે। ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈ સામે આરોપ લાગ્યા છે। અમારા સંવાદદાતા વિશાલ પાઠક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિશાલ, શું મામલો છે આખો? જી હિના, જે આ મામલો છે એ કમલમ ખાતે આ ઘટના બની હતી અને કમલમમાં જે મસાલ રેલી જે 14 તારીખે યોજાઈ હતી, ત્યારબાદ કમલમમાં ભરત ડાંગરની અધ્યક્ષતામાં એક બેઠક હતી અને તે સમયે આ ઘટના બની હતી। મામલાની વાત કરીએ તો મામલો એ રીતનો છે કે જે રવિ દેશમુખ છે તેમણે જિલ્લા ઉપપ્રમુખ જે છે જીતેશ તડવી તેને ફોન કર્યો હતો ને તેની પાસે એક માહિતી માંગી હતી કે જે તે સમયે ધવલ પટેલે કોઈક જે તાલુકા પંચાયતના સભ્ય છે તેને ટિકિટ નહીં મળી એ બાબતની એક કોમેન્ટ કરી હતી ને એ કોમેન્ટ જ્યારે પાસ થઈ ત્યારે એ જે તાલુકા પંચાયતના સદસ્ય છે તેમણે રવિભાઈ દેશમુખને પૂછવામાં આવ્યું હતું કે આ જે તમે અમને ટિકિટ નથી આપવાના એ બાબતને લઈને આખો એ જે મામલો છે એ બિચક્યો હતો અને આંતરિક જે ખટરાક છે તે અત્યારે બહાર આવી રહ્યો છે અને ધવલ પટેલ પર જ્યારે આ બાબતની પૂછતાછ કરવામાં આવી રવિ દેશમુખ દ્વારા ત્યારે એમની સાથે બોલાચાલી થઈ અને મારામારી પણ થઈ હતી કમલમ ખાતે અને ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે ધવલ પટેલે રવિ દેશમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે। બિલકુલ, આભાર।